ભાવેશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ. કિશનપરા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. કઈ પ્રકારનું આયોજન છે? કેટલા વર્ષથી આપ કરો છો? સૌપ્રથમ દેશવાસીઓને પવિત્ર ચૈત્ર મહિનાની શુભેચ્છાઓ, ગુડી પડવો તેમજ ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ દ્વારા કિશનપરા ચોકમાં જે રામોત્સવનું આયોજન થઈ રહેલું છે તેમાં આજથી સવાર મહાઆરતી હશે, સાંજે મહાઆરતી હશે અને રામનવમીના દિવસે પાલખી યાત્રા અને રથયાત્રાનું આયોજન હશે. આમ તો પરંપરાગત રીતે 30 વર્ષના રામ ઉત્સવની પાલખી યાત્રાનું આયોજન છે, પણ સૌપ્રથમવાર 9 દિવસનું જે આયોજન છે આપણે ગણપતિ મહોત્સવની તરીકે એવું આ વર્ષે આયોજન કરેલું છે અને આવતા વર્ષોમાં આ જ આયોજન હવે વિસ્તાર થઈ શકે એ રીતનું આયોજન છે. મારું નામ આશીષભાઈ છે. આશીષભાઈ, આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કિશનપરા ચોક ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે. તેનું આયોજન છે અને શું છે સમગ્ર વિગત? વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આપણે પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત એક રામ ભગવાનનો પંડાલ નાખી અને 9 દિવસ માટે રામ ભગવાનની સ્થાપના કરવાની કરીએ છીએ. ત્યાર પછી પરંપરાગત રીતે જે એની પાલખી યાત્રા નીકળે એ કિશનપરા ચોકથી પંચનાથ મંદિર સુધી પાલખી યાત્રા નીકળશે અને આ પ્રયોગ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદથી રાજકોટ મહાનગર આયોજિત રામોત્સવ સમિતિ દ્વારા ભગવાન રામલલાનું રામોત્સવ અહીંયા ચૈત્ર સુદ એકમથી રામનવમી સુધી અમે સ્થાપના કરી છે. ભગવાનની ચલિત કરી છે અને ભગવાનની સવાર સાંજ આરતી કરશું. સવારે 8 વાગે આરતી કરશું અને રાત્રે મહાઆરતી કરશું 8 વાગે. અને જેમ ગણેશોત્સવ આપણે અત્યારે આખા ભારતભરમાં ગણેશોત્સવ ઉજવાય છે તેવી રીતે આ વખતે કેન્દ્રની સંઘની અમારી માર્ગદર્શન હેઠળ અમે આખા ભારતમાં રામોત્સવ સમિતિનું આયોજન કર્યું છે અને રામલલાને ચોકે ચોકે, ગામ ગામ, શહેર શહેરમાં, ઘરે ઘરે બધા હિન્દુ સમાજ સ્થાપના કરે અને જાગૃતિ થાય, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિનું રક્ષણ થાય એ પ્રેરણાથી વિશ્વ હિન્દુ પરિષદે રામોત્સવનું આયોજન કરેલું છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં આવ્યું? પાલખી યાત્રા તો અમે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તો લગભગ 15 વર્ષથી રાજકોટમાં ચાલુ છે. પછી રામોત્સવ સમિતિ દ્વારા જે ભગવાનનું રામલલાનું અહીં બિરાજમાન કર્યું છે આ પહેલી વખત છે કે જે પંડાલમાં બિરાજિત કરી અને પ્રાર્થના અને સમૂહ ભજનનો કાર્યક્રમ પહેલું વર્ષ છે.